સમાચાર વિસ્તારથી જોઈએ તો ગુજરાતના દરિયા પાસે પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે। પાકિસ્તાન મરીન્સે ફાયરિંગ કર્યું, ગુજરાતના માછીમારોનું અપહરણ કર્યું છે। ગુજરાતના દરિયા પાસે ફાયરિંગ અને અપહરણની ઘટના બની છે। ઓખાની જલપરી નામની બોટ પર પાક મરીન્સે ફાયરિંગ કર્યું। પાક મરીન્સના ફાયરિંગમાં એક માછીમારનું મૃત્યુ થયું છે જ્યારે એક ઘવાયો છે। ફાયરિંગમાં શ્રીધર નામના માછીમારનું મૃત્યુ થયું છે। ઘાયલને ઓખા ખસેડાયો છે જ્યારે બીજી ઘટનામાં પાક મરીન્સે ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું છે। પોરબંદરની શ્રી પદ્મણી નામની આ બોટના 6 ખલાસીઓનું અપહરણ થયું છે। આઈએમબીએલની નજીક માછીમારી કરવા ગયેલી બોટનું અપહરણ કરવામાં આવ્યું। તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। પાકિસ્તાન મરીન્સ સિક્યુરિટી દ્વારા ફરી એકવાર નાપાક હરકત કરવામાં આવી છે। ગુજરાતના દરિયા પાસે પાકિસ્તાનની આ નાપાક હરકત પાકિસ્તાન મરીન્સે આ ફાયરિંગ કર્યું છે। ગુજરાતના માછીમારોનું અપહરણ કર્યું। ગુજરાતના દરિયા પાસે ફાયરિંગ અને અપહરણની આ ઘટના બની છે। લગાતાર પાકિસ્તાન મરીન્સ દ્વારા આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે ત્યારે ફરી એકવાર પાકની આ નાપાક હરકત જોવા મળી। ઓખાની જલપરી નામની બોટ પર પાક મરીન્સે ફાયરિંગ કર્યું। પાક મરીન્સના ફાયરિંગમાં એક માછીમારનું મૃત્યુ થયું છે, એક ઘાયલ થયો છે। ફાયરિંગમાં શ્રીધર નામના માછીમારનું મોત થયું છે, ઘાયલને ઓખા ખસેડાયો છે। બીજી ઘટનામાં પાક મરીન્સે ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું। પોરબંદરની શ્રી પદ્મણી નામની બોટના 6 ખલાસીઓનું અપહરણ કર્યું। આઈએમબીએલ નજીક માછીમારી કરવા ગયેલી બોટનું પણ અપહરણ કર્યું છે। ગુજરાતના દરિયામાં કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન। કોસ્ટગાર્ડના આરુષ જહાજે 7 માછીમારોને બચાવ્યા। ગુજરાતના દરિયામાં 50 માઇલ દૂર હતું ઓપરેશન। દરિયામાં માછીમારો માછીમારી કરવા ગયા હતા। ઈંધણ લીકેજ થતાં કલશરાજ નામની બોટમાં આગ લાગી ગઈ। કોસ્ટગાર્ડે બોટમાં સવાર 7 માછીમારોનું રેસ્ક્યુ કર્યું। 7 માછીમારોને અન્ય બોટથી કાંઠે લાવવામાં આવ્યા। ગાંધીનગરની દીકરીઓના દુશ્મન કોણ? ખાસ તો 2 દિવસમાં જે 2 બાળકીઓના અપહરણની ઘટના સામે આવી છે, જેમાં બંને બાળકીઓના અપહરણ બાદ હત્યા કરી દેવાઈ। એક બાળકીનો મૃતદેહ ખાતરજ ગરનાળા પાસેથી મળી આવ્યો, જ્યારે બીજી બાળકીનું સારવાર દરમિયાન મોત થયું। 3 અને 5 વર્ષની બાળકીઓના અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવી। સોમવારે ગાંધીનગર પોલીસ કરશે આ અંગે ખુલાસો। તો ગાંધીનગરમાં 3 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ મળ્યો છે। 5મી નવેમ્બરે સાંતેજમાંથી બાળકીનું અપહરણ થયું હતું। રાત્રે માતા પિતા પાસે સૂતેલી બાળકીનું અપહરણ થયું હતું। આજે ખાતરજ પાસેના ગરનાળામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો છે। પોલીસે અપહરણના ગુનામાં હત્યાની કલમો ઉમેરી અપહરણ હત્યા કેસમાં હજુ ફરાર આરોપીઓ છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે। ગાંધીનગર એલસીબી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ખાતરજ ચોકડી પાસે ઝૂંપડામાંથી મા બાપ નહીં સૂતા હતા ત્યારે 3 વર્ષની બાળકીને કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરીને લઈ ગયેલ, જે અંગેનો ગુનો સાંતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। આ જે અપહરણ કરીને લઈ ગયેલ એ બાળકી અહીંયા ખાતરજ ચોકડી બોમઈ તળાવ પાસેની આજુબાજુ ગરનાળામાંથી એમની લાશ મળેલ છે, જે અંગે આઈપીસી 302 વગેરેની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે। અને વધુ એક મહત્વપૂર્ણ ખબર, સુરતના વડોદ ગામેથી મળેલ બાળકીના મૃતદેહ મામલે પોલીસને મહત્વની કડી મળી છે। વૃદ્ધ વ્યક્તિ બાળકીને લઈને જતો સીસીટીવીમાં કેદ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળે ટેકનિકલ ટીમની મદદથી તપાસ હાથ ધરવામાં આવી। પોલીસની અલગ અલગ 10 ટીમ તપાસમાં જોતરાઈ છે। 2.5 વર્ષની બાળકી દિવાળીના દિવસે ગુમ થઈ હતી। सूरत शहर के मानेसरा पुलिस स्टेशन में 4 तारीख को एक 2.5 साल की बच्ची गुम हुई थी। पुलिस ने उस केस के सिलसिले में अपहरण का मामला दर्ज किया था। पुलिस की सर्चिंग के दौरान आज सुबह वो लड़की का मृतदेह मिला है। पुलिस ने वो मृतदेह को फॉरेंसिक मेडिसिन पैनल के डॉक्टर को पीएम के लिए भेज दिया है। उसकी रिपोर्ट आने पर इन्वेस्टिगेशन आज अभी चालू है। તો વડોદ ગામેથી મળેલ બાળકીના મૃતદેહ અંગે પોલીસને કડી મળી છે। વૃદ્ધ વ્યક્તિ બાળકીને લઈને જતો સીસીટીવીમાં જોઈ શકાય છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ બંને સંયુક્ત રીતે તપાસ કરી રહી છે। ખાસ તો આ બંને તસવીરો આપ જોઈ શકો છો, જેમાં અપહૃત બાળકીનો મૃતદેહ મળી આવ્યો અને બીજી તસવીર જે છે જેમાં એક વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિ બાળકીના લઈને જતો જોઈ શકાય છે। તપાસનો ધમધમાટ હવે આ સમગ્ર મામલે શરૂ થયો છે।
જબરદસ્તી ધર્માંતરણ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આરોપી ઉમર ગૌતમના પુત્રની પણ ધરપકડ કરાઈ છે। ઉમર ગૌતમના પુત્ર અબ્દુલ્લા પર ગેરકાયદે ફંડિંગનો આરોપ છે। ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે નોઈડાથી ધરપકડ કરી લીધી છે। ગેરકાયદે ફંડિંગના તાર ગુજરાતના વડોદરા સાથે પણ જોડાયેલા। વડોદરાના સલાઉદ્દીનની પણ આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। સલાઉદ્દીન ઉમર ગૌતમની વડોદરામાં પણ થઈ હતી તપાસ। વિદેશથી ફંડિંગ થયું હોવાના પણ ખુલાસા થયા હતા। અને હવે વાત હાઉસફુલ થયેલા પર્યટન સ્થળોની। રાજસ્થાનના ઉદયપુરમાં પણ ગુજરાતીઓની ભીડ જામી હતી। દિવાળી વેકેશનને લઈને ઉદયપુરની તમામ હોટલો હાઉસફુલ છે। કોરોનાના કપરા કાળમાં 2 વર્ષ પછી સામાન્ય છૂટછાટ મળવાથી લોકો ઘરથી દૂર ફરવા નીકળી ગયા છે। મોજીલા ગુજરાતીઓના પ્રવાસન સ્થળો જે છે એ ફરી એકવાર ધમધમતા થયા છે। અમે અહીંયા અમદાવાદથી આવ્યા છીએ, ઉદયપુર આવ્યા છીએ। અમે ખૂબ અહીંયા એન્જોય કરીએ છીએ। ખાસા બધા ગુજરાતી લોકો આવ્યા છીએ। સૌંદર્યથી ભરપૂર રાજસ્થાનનું માઉન્ટ આબુ અને દિવાળીની રજાઓમાં હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। પ્રવાસીઓના ભારે ધસારાને લઈ આબુમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પ્રવાસન સ્થળો સુધી પહોંચવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। આ તરફ અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે તહેવારોની રજામાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે। કાંકરિયા લેક ફ્રન્ટ પર બેસતા વર્ષના દિવસે 50,000 લોકોએ મુલાકાત કરી। ગઈકાલે પણ અંદાજે 63,000થી વધુ લોકોએ મુલાકાત લીધી। આજે તહેવારો વચ્ચેની છેલ્લી રજાને લઈ 75,000થી વધુ લોકો કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લે તેવો અંદાજ છે। તો અમદાવાદ સાયન્સ સિટીમાં પણ પ્રવાસીઓની અધધ ભીડ જોવા મળી રહી છે। સાયન્સ સિટીમાં પ્રવેશ માટે લાંબી કતારો લાગી રહી છે। બુકિંગ કાઉન્ટર ચાલુ કરાતા સવારથી જ લાંબી લાઈનો જોવા મળી। સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોને જોવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ભીડ વધવાથી સાયન્સ સિટી મેનેજમેન્ટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે। સાયન્સ સિટી સોમવારે પણ ખુલ્લું રહેશે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ છે। દિવાળીના 4 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી। આજના દિવસમાં 1 વાગ્યા સુધી 34,000 પ્રવાસીઓ નોંધાયા। તંત્ર દ્વારા પ્રવાસીઓ વધતા સરકારી એસટી બસો મુકાઈ। પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે અનેક સુવિધાઓ વધારી। પાણી, પાર્કિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સુરક્ષા જવાનોની ટીમને પણ વધારવામાં આવી। સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે। તમે જોઈ શકો છો તેમ કે જે 3 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંદરના ભાગમાં ન્યૂઝ 18 ગુજરાતીના એક્સક્લુઝિવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ દિવાળી વેકેશન અહીં મનાવી રહ્યા છે અને જેઓ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી ચૂક્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ પ્રવાસીઓની સંખ્યા વધતા તેઓની સુવિધા વધારવામાં આવી છે। આપણે એક બેન પાસે વાત કરીએ। બેન, ક્યાંથી આવ્યા છો અને તમને સુવિધા કેવી લાગી? हाँ, जामनगरથી આવ્યા છે। સુવિધા બહુ સારી છે અને ખૂબ ટૂંક સમયમાં 2017માં હું જ્યારે આવેલી ત્યારે આટલું ડેવલપ નહોતું। અત્યારે 2021માં જોઈ તો કે 6-7 વર્ષમાં ઘણું ડેવલપ કર્યું છે આ લોકોએ અને એક પ્રવાસન સ્થળ થઈ ગયું છે। સુવિધાની વાત કરીએ તો સુવિધા કેવી લાગી રહી છે? ખાસ કરીને જોવા જઈએ તો જે સુવિધા છે તંત્ર દ્વારા બસો, એસટી બસો પણ મૂકી દેવામાં આવી છે। તમને કેવી લાગી? સુવિધા બહુ સરસ છે। મોટી ઉંમરના વ્યક્તિઓ માટે લિફ્ટ મૂકવામાં આવેલી છે જેથી તેઓને ચાલવામાં પ્રોબ્લેમ હોય કે એવું કંઈ હોય તો લિફ્ટ દ્વારા ઉપર જઈ શકે। તો અને બીજી બધી સુવિધાઓ પણ બહુ સરસ મૂકેલી છે અંદર। ખાસ કરીને જોવા જઈએ તો બેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હવે પ્રવાસીઓ વધી રહ્યા છે। અન્ય દેશો અને રાજ્યો છોડી અને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરતા આવ્યા છે। આપ બી આવ્યા છો, આપને કેવું લાગ્યું? મને ખૂબ જ સરસ લાગ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ છે અને અહીંયા સુવિધા પણ બહુ સરસ આપેલી છે। અમને અહીંયા ફરવાની ખૂબ જ મજા આવી છે। કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નથી। બિલકુલ, આપણે સાંભળ્યું તેમ કે ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ પ્રવાસીઓ માટે હાલ
હોટ ફેવરિટ બની રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે 3 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે, ત્યારે આવનારી દેવ દિવાળી સુધી ઓનલાઈન જે ટિકિટ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને તમામ જે 17 પ્રોજેક્ટ છે જેઓ ફૂલ થઈ ચૂક્યા છે, ત્યારે આવનારા દિવસોમાં 3 થી 4 લાખ જેટલા પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે એમ હાલ તો લાગી રહ્યું છે, જેના માટે તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે અને પ્રવાસીઓની સુવિધાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। જૂનાગઢના ભેંસાણ તાલુકાના પરબધામમાં દિવાળીના તહેવારોને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મટ્યા। અહીં આવેલા અમરમાં અને દેવીદાસની સમાધિના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી। પરબધામ એટલે અમરમાં અને સત દેવીદાસની સમાધિનું ધાર્મિક સ્થળ। મહામારીની આગાહી કરનાર પરબના મહંત કરશનદાસ બાપુએ પણ અહીં આવતા ભાવિકોને મળી આશીર્વાદ આપ્યા અને કોરોના મહામારી આપણા દેશમાંથી વિદાય લે તેવી પ્રાર્થના કરી। જે સાક્ષાત પીરાણું અને તેમજ એના અત્યારે સાક્ષી પુરાવતું તીર્થધામ છે અને તેમજ તમે જુઓ તો અહીંયા લોકોની અત્યારે ભીડ વધારે જોવા મળે છે। જેમ કે દિવાળીના વેકેશન ઉપર સુરતવાળા, અમદાવાદવાળા લોકો જે અહીંયા હાજર થયા હોય તો અહીંયા આવવાનો મોકો ચૂકતા નથી। દિવાળીના વેકેશનમાં માણસો અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય છે, પણ અમે સૌરાષ્ટ્રના લોકો અહીંયા પરબધામમાં આવીએ છીએ દર્શન કરવા માટે અને અહીંયા ખૂબ જ ભીડ છે, તમે જોઈ શકો છો। લોકોના બધાના તમામની જે તમન્નાઓ લઈ આરોગ્યતા, તંદુરસ્તી પ્રાપ્ત થાય અને વાયરોથી પરમાત્મા ભારતની પ્રજાને કુશળ રાખે અને આરોગ્યતા આપે અને બધાની મનોકામના પૂર્ણ થાય એવી દીપાવલીના શુભ આશીર્વાદ। દિવાળીની રજાઓને લઈ સાપુતારામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, ત્યારે ગુજરાત તથા આસપાસના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓનો જમાવડો સાપુતારામાં જોવા મળી રહ્યો છે। શિયાળાની શરૂઆતને લઈ સાપુતારા સોળે કળાએ ખીલ્યું છે, જેને માણવા હજારોની સંખ્યામાં લોકો સાપુતારા પહોંચ્યા। ઠેર ઠેર સાપુતારામાં ટ્રાફિક જામ અને હોટલો પણ હાઉસફુલ જોવા મળી। સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ડાંગમાં સ્થાનિક વેપારીઓ પણ ભારે ખુશખુશાલ છે। ડાંગના ગૃહ ઉદ્યોગ, નાગલી પાપડ, નાગલીના ભૂંગળા, બિસ્કિટ, અથાણા સહિતના ખાદ્ય વસ્તુઓના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો। હમણાં લોકડાઉન ખુલી ગયું તો અમારે ટूरिस्ट आवे तो रोजी रोटी पण मिल गई ने हमारे धंधो पण व्यवसाय चालू થઈ गया। सापुतारा कोरोना काल जो था 2 साल, उसमें से अभी बाहर आ रहे और अच्छा भी बुकिंग भी हो रहा है और क्राउड अच्छा आ रहा है और सापुतारा का जो कुदरती सौंदर्य है वो बहुत अच्छा है और जो मौसूल डिपार्टमेंट है, कलेक्टर्स की है, ये लोगों का भी सपोर्ट अच्छा है और क्लीनिंग, स्वच्छता ये बहुत अच्छा हो रहा है। इसीलिए सापुतारा में जो डिसिप्लिन पब्लिक है वो ज़्यादा से ज़्यादा आ रही है। દિવાળીના દિવસો દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે। સાપુતારામાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર સૌથી વધારે છે। શનિવાર અને રવિવારની રજાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓથી સાપુતારા ઉભરાઈ રહ્યું છે। કોરોનામાં 2 વર્ષથી મંદી રહ્યા બાદ પ્રવાસીઓની સંખ્યા વધવાથી વેપારીઓના ચહેરા પર ખુશી છવાઈ છે। આ વર્ષે સારી આવક થવાની આશા તેઓ સેવી રહ્યા છે। પ્રવાસીઓ વધવાથી સાપુતારાના બજારોની રોનક પણ વધી છે। એક તરફ લોકો નૌકા વિહારનો આનંદ માણતા જોવા મળ્યા તો બીજી તરફ ખાણીપીણી બજારમાં પણ ભીડ જોવા મળી। બાળકો માટે વિવિધ રાઇડ્સથી જ્યાં સાપુતારાની રોનક વધી છે તો સાથે જ ઘોડેસવારી, ઊંટ સવારીના નવા આકર્ષણો પણ મનને મોહી લે તેવા છે। તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તો કરાઈ છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન હાલ થઈ રહ્યું હોય તેવું જણાતું નથી। टेंथ के बाद हमारा कोरोना लग गया था तो हम घर में ही थे, सब बोर हो रहा था, कहीं जाना नहीं, वो नहीं, सिर्फ 11th-12th स्टडीज़ था। तो आफ्टर कोरोना एंडेड, लाइक दिवाली हुआ, फिर हम सब मिले, भाई बहन हो गए, कजन्स, फैमिली, और घूम रहे हैं, अब मज़े कर रहे हैं, तो अच्छा लग रहा है। बहुत 2 साल बाद ऐसे जा रहे हैं तो बहुत अच्छा लग रहा है। कोरोना के बाद हम पहली बार घर से बाहर निकले हैं और बहुत अच्छा एटमॉस्फेयर है यहाँ पे। मतलब ध्यान रखा जा रहा है सब, मतलब मास्क वगैरह सब हम सब कैरी कर रहे हैं, सैनिटाइज़र वगैरह सब साथ में है और यहाँ पे पूरा खुल गया है तो बहुत अच्छे से एंजॉय भी हो रहा है। बोटिंग किया अभी हमने, बहुत अच्छा लगा, मज़ा आया। सापुतारा 2 साल लॉकडाउन चला तो उसमें सब लोग की हालत, मतलब सभी जो छोटे व्यापारी हो या बड़े बिजनेसमैन हो, वो सब लोग का बहुत बुरी हालत थी। और सभी यहाँ पे जो सर्वेंट्स, वर्कर्स, उनका रोज़गार वो चलता रहता था, लेकिन उधर सैलरी हम लोग को देने के लिए भी प्रॉब्लम्स हुई हमारी। और फिर यहाँ पे जो मंगवाया वो सब कुछ, उसमें भी बहुत सारे प्रॉब्लम्स आए। लेकिन अभी जो दिवाली का स्पॉट वो चल रहा है, तभी यहाँ पे टूरिस्ट आ रहे हैं, मतलब उसकी वजह से हमें ऐसा लग रहा है कि 2 साल का रिकवर हो जाएगा हमारा।
હાલ દિવાળીની રજાઓ હોવાથી મિની વેકેશન જેવો માહોલ છે। ગુજરાતમાંથી પણ લોકો ઘરની બહાર પરિવાર સાથે રજાઓ માણવા નીકળી પડ્યા છે। રાજસ્થાનનું માઉન્ટ આબુ ગુજરાતની નજીક હોવાથી પ્રવાસીઓ માટે ઓલ ટાઈમ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે। કોરોના પછી પહેલીવાર મોટી સંખ્યામાં ગુજરાતી લોકોનો ધસારો જોવા મળ્યો। માઉન્ટ આબુ તરફ જતા દરેક રોડ પર મોટી સંખ્યામાં ટ્રાફિક જોવા મળ્યો। હાલમાં શનિ અને રવિની રજા હોવાથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ વળ્યા હતા। તો માઉન્ટ આબુ તરફ જવાના તમામ માર્ગો જે છે એ વાહન ચાલકોથી ઉભરાઈ રહ્યા છે। દિવાળીનું મિની વેકેશન હોવાના કારણે રજાઓ માણવાના મૂડમાં તમામ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અને માઉન્ટ આબુ તરફ લોકોનો ધસારો ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે શનિ અને રવિવારની રજા હોવાના કારણે માઉન્ટ આબુમાં જે નયનરમ્ય નજારો હોય છે, કુદરતની જે ખોળે રહીને જે મજા માણવાની હોય છે એ લોકો ચૂકતા નથી। 3 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે ડાંગ, નર્મદા અને માઉન્ટ આબુની। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે લોકો આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકોએ આ દિવાળીના પર્વ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। બીજી તસવીર સાપુતારાની છે જે ડાંગ જિલ્લામાં આવે છે અને અહીંયા પણ હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને માઉન્ટ આબુ કે જે પણ પર્યટન સ્થળ છે જે સૌથી વધારે સહેલાણીઓની પહેલી પસંદ હોય છે। વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પૂરી થઈ ગઈ। આ બેઠકમાં 5 રાજ્યોની ચૂંટણીમાં જીતની રણનીતિ તૈયાર કરવામાં આવી। આગામી સમયમાં દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં ભગવો લહેરાવા ભાજપે આજે રણનીતિ ઘડી કાઢી। હાલ થોડા દિવસો પહેલા પેટા ચૂંટણીઓમાં આવેલા ખરાબ પરિણામ અને પ્રદર્શનની સમીક્ષા કરાઈ, જ્યારે બંગાળની ચૂંટણીના પરિણામ બાદ થયેલી હિંસાને બેઠકમાં કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી। દેશમાં ચાલી રહેલી કોરોના મહામારી અને રસીકરણની સ્થિતિની સમીક્ષા કરાઈ। આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ઉપસ્થિત મુખ્યમંત્રી અને અનેક ભાજપ નેતાઓને 5 રાજ્યોમાં જીત મેળવવા માટે વિજય મંત્ર પણ આપ્યો। आने वाले समय में भारतीय जनता पार्टी चुनाव के संबंध में पूरा विषय रखा गया। राज्य सरकारों के द्वारा जो 5 साल में अभूतपूर्व कार्य किए गए हैं उनका व्रत मुख्यमंत्रियों के द्वारा रखा गया और उसके साथ ही जनता से जुड़ने के लिए, विभिन्न विषयों को उनके बीच में ले जाने के लिए, विभिन्न वर्गों के साथ समन्वय बनाने के लिए पार्टी की जो योजनाएं विभिन्न भिन्न राज्यों में बनाई गई है उनका पूरा व्रत वहां के प्रदेश अध्यक्षों ने दिया। एक बड़ा मंत्र सभी कार्यकर्ताओं को दिया। उन्होंने कहा कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को सामान्य आदमी के मन के विश्वास का सेतु बनना चाहिए। बिकम ए ब्रिज ऑफ फेथ फॉर कॉमन मैन। भारतीय जनता पार्टी कोई परिवार आधारित पार्टी नहीं है और इसलिए पार्टी जिन वैल्यूज को लेकर चली है उसमें सेवा, संकल्प और समर्पण से जुड़कर, कोई एक परिवार के साथ जुड़कर के नहीं बल्कि पार्टी की ये जो परंपराएं हैं इन परंपराओं को आगे बढ़ाते हुए और पार्टी के कार्यकर्ताओं की कड़ी मेहनत और परिश्रम के कारण हम आगे बढ़े हैं। કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે ડિજિટલ એજ્યુકેશનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો। જો કે હવે ઓનલાઈન એજ્યુકેશનની અસરો પણ સામે આવી રહી છે। 2 વર્ષથી શાળાઓનું ભણતર ઓનલાઈન ચાલી રહ્યું છે, જેને લઈ ગેજેટ સાથેનો બાળકોનો સંપર્ક ખૂબ વધી ગયો છે। ડિજિટલ એજ્યુકેશનને કારણે બાળકો પર શારીરિક અને માનસિક અસરો વર્તાઈ રહી છે। મનોચિકિત્સકના મતે બાળકોની યાદશક્તિમાં 40% જેટલો ઘટાડો નોંધાયો છે। નાની ઉંમરે આંખે ચશ્મા આવવાના કેસોમાં પણ વધારો થયો છે। મનોચિકિત્સકનું માનવું છે કે આગામી સમયમાં શાળામાં બેસીને ભણવામાં વધુ તકલીફ પડશે અને બાળકોના ગેજેટ એડિક્શનને છોડાવવા માતા-પિતા માટે ખૂબ અઘરા બની રહેશે। ખાસ કરીને છોકરાઓની કોગ્નિટિવ એબિલિટીઝ પર અસર જોવા મળી છે। કોગ્નિટિવ એબિલિટીઝ એટલે કે જે તમારા માનસિક કે મગજના જે ફંક્શન્સ છે, યાદશક્તિ ડેવલપ થવી, તમારી લેંગ્વેજ સ્કિલ્સ ડેવલપ થવી, અટેન્શન રહેવું, કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરી શકવું, આ બધી જે સ્કિલ્સ છે એને કોગ્નિટિવ એબિલિટીઝ કહી શકાય। હવે ખાલી આમાં એવું જોવા મળ્યું છે કે છોકરાઓની મેમરીમાં 40% રિડક્શન આવ્યું છે। જ્યારે દિવાળીનું વેકેશન છે ત્યારે બાળકોને થોડા ઘરથી બહાર આઉટડોર ગેમની અંદર એમની રુચિ વધે અથવા તો કાલ્પનિક વાર્તાઓ દ્વારા પણ બાળકોની યાદશક્તિમાં વધારો કરી શકાય। જેમ બને તેમ વધુમાં વધુ ડિજિટલ સ્ક્રીનથી બાળકોને દૂર રાખી
અને આઉટડોર ગેમ હોય કે ઘરના પરિવાર સાથે બેસવું હોય કે આ તમામ પ્રવૃત્તિઓની અંદર બાળકોને સાંકળવામાં આવે, જેથી કરીને આવનારા દિવસમાં શિક્ષણ શરૂ થતાં બાળકોને એક સકારાત્મક અભિગમ સાથે આપણે શિક્ષણની શરૂઆત કરાવી શકીએ। ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે। વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે। ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। રાજ્યમાં હવામાન સૂકું રહેશે। રાજ્યમાં તાપમાન યથાવત રહેશે। આ તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે। દરિયાઈ વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે સાવચેતીના ભાગરૂપે બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું હતું। અરબ સાગરમાં ફરી ડિપ્રેશન ઊભું થતા વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેના કારણે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોની અને માછીમારોની સંખ્યામાં વધારો થયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ બની ગયું છે। ખેડૂતો માથે એક નવી મુસીબત આવી રહી છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહી છે તેના કારણે આગામી થોડા સમયગાળા દરમિયાન એટલે કે 7-8 તારીખ અને ત્યારબાદ 12 તારીખ પછીના 3 દિવસ દરમિયાન વરસાદી માહોલ બનવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે શા માટે આ આગાહી વ્યક્ત કરી છે તે આપને જણાવી દઈએ। અરબી સમુદ્રની અંદર અત્યારે હાલ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાત પર વરસાદી વાદળ છવાવાના છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે થોડા સમયગાળાની અંદર લગભગ 24 કલાકની અંદર આ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેના કારણે જે વરસાદી માહોલ છે તે વધારે ગાઢ બનશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ બનશે અથવા તો છૂટો છવાયો વરસાદ પડવાનો છે તે આપને જણાવીએ। ખાસ કરીને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી તેના અનુરૂપ ગુજરાતના જે કોસ્ટલ એરિયાઝ છે ત્યાં સૌથી વધારે અસર રહેશે, એટલે કે દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, સાથે સાથે ભાવનગરને પણ એલર્ટ મોડ પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। સુરત, ભરૂચ, વલસાડ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે અને હમણાં જો થોડા સમયમાં એવું પણ જોઈ શકાયું છે કે વાદળછાયું વાતાવરણ બનવાની શરૂઆત પણ થઈ ગઈ છે મોટાભાગના શહેરોમાં। ગઈકાલે પણ એવું જ વાતાવરણ જોવા મળ્યું હતું અને આગામી સમયગાળામાં પણ એ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। હવામાન વિભાગ તરફથી ખાસ સૂચના આપી દેવામાં આવી છે દ્વારકાના ખેડૂતોને, જૂનાગઢના ખેડૂતોને, ભાવનગરના ખેડૂતોને અને દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેઓને ખાસ કરીને કે એમનો જે ખુલ્લામાં પડેલો પાક છે તેને તેઓ અત્યારે હાલ સાચવી લે, કારણ કે આગામી થોડા સમયગાળા દરમિયાન જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તેના અનુરૂપે વરસાદી માહોલ બનવાનો છે, એટલે કે શિયાળાની અંદર અષાઢી માહોલ સર્જાશે। હવે શિયાળામાં જ્યારે આ માવઠું થશે ત્યારે સ્વાભાવિક છે કે મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં તાપમાનમાં પણ ઘટાડો થશે અને ઠંડીમાં પણ વધારો જોઈ શકાશે। ખેડૂતો અનાજ સાચવજો, કારણ કે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। રાજ્ય સરકારે એપીએમસી અને ખેડૂતોને સૂચન આપ્યા છે। ખુલ્લામાં રાખેલા અનાજને નુકસાન ન થાય તે માટે સૂચનો આપ્યા છે। જૂનાગઢ, રાજકોટ, દ્વારકાના ખેડૂતોને પણ સૂચના અપાઈ છે, જ્યારે જામનગર સહિત જિલ્લાઓના ખેડૂતોને પણ સૂચના અપાઈ છે। કોઈપણ જગ્યાએ અનાજને ખુલ્લામાં નહીં મૂકવાની ટકોર કરાઈ છે। માર્કેટમાં ખુલ્લામાં પડેલા અનાજને યોગ્ય જગ્યાએ મુકાવી દેવાનો આદેશ કરાયો છે। વરસાદ આવે તો અનાજને ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાતી હોય છે। ખુલ્લામાં અનાજ પડ્યું હોય તો તાડપત્રીથી ઢાંકી દેવું જોઈએ।